હા ભાભી, કોણે માર્યું? માર્યું કોઈ નથી. તમારા ભાઈ તમાચો માર્યો? અરે આજુ નહીં, આ સોજો દેખાય જ તમને? નહીં, નથી દેખાતો બેનમાં. મોઢું ફૂલાવીને દેખાડો. મોઢું ફૂલાવો તો દેખાય જ ને. અરે બહુ દુખાવો થાય છે મને અહીંયા. શેક કરવી પડશે એવું નથી લાગતું? શું તમે પણ ચેક કરતી હતી કે બહુ દુખે છે એમ? હા તો દાજિયા પર દામો એવું કરો જ તમે તો. બેનબા સોરી, શું કામ હતું? ભૂખ બહુ જ લાગી છે મને, થોડું કંઈક નાસ્તો મસ્ત બનાવી આપો ને એટલે ખાઉં. હા શું નાસ્તો? આ તો ખાધું તો ને પહેલા. હું તો અત્યારે મને બચ્યું છે, પાછું ખાઈ લેવાનું. બચેલું? અરે મસ્ત ગરમા ગરમ મને બનાવીને આપો. આવું થોડું હોય કઈ? ગેસ પર ગરમ કરી આપો. બસ ને, તમે આવું કરશો મારી જોડે? એક તો ત્યાં સાસુ જપવા ના દે, પતિ માવડીઓ. સાસુ છે તો તબિયતના બાના કાઢીને પડ્યા દે, અને નણંદબા આવીને મારી પર થોસ જમાવ્યા કરે. હા માં ને અહીંયા થોડા દિવસ આવી છું, અને તમને મેં આ નાસ્તાનું કીધું તો તમે તમારા ઠંડો નાસ્તો ગરમ કરીને આપવાની વાત કરો. નણંદબા, મારે પૂછવું હતું કે ત્યાં ખરેખર શું તકલીફ છે? જો જે પ્રમાણે તમે બોલો છો ને એવું મને કઈ લાગતું નથી. એ લોકો તો બહુ સારા છે, હવે જ્યારે આવે ને ત્યારે મરી પડે એટલો આદર આપે છે. ના એટલે તમને શું લાગે કે હું ખોટી છું? નહીં, તમે ખોટા નથી, પણ કહી દો ને કે આ ઘરમાં આવીને તમને ગમતું નથી, એમ કેવ ને. હું ભારરૂપ લાગુ છું તમને, બીજું શું હોય? બેનબા, ઘણી વાર એવું થતું હોય કે માણસને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હોય. તમે સારા જ છો, પણ એ લોકો સારા જ છે તો મારે માનવું પડે. હા, તમે તો ત્યાં બહુ રહ્યા ને મારી સાસરીમાં મારી જોડે, એટલે તમને મારા કરતા વધારે એમની ખબર હોય. અરે મને ખબર છે, મને પૂછો કે મારી સાથે કેવું વર્તન થાય છે ત્યાં. કેમ? હા જો મને દજાડી છે એમણે. મેં તો સાંભળ્યું કે પણ એમને દાજીએ ત્યારે પણ આવા ડાઘ પડે કે નહીં? હા બિચારા મારા બેનબા, આવું તો કરાતું હશે, પણ એમને શું કામ દજાડે તમને? શું કામ હોય? ત્રાસ, આ જુલમ કરે છે એ લોકો મારી ઉપર, બીજું શું હોય વળી? મને તમારા પર? હા, જો મારે એવું કેવું ન જોઈએ, પણ આ બહુ ખોટું કહેવાય એ લોકોનું. બરાબર પાઠ ભણાવવાની જરૂર છે એ લોકો. હા, એટલે જ અહીંયા તમે એક કામ કરો, અહીંયાથી પાઠ કેવી રીતે ભણાવશો? તમે તમારા ઘરે જાઓ, ત્યાં સામે રહ્યો અને પછી પાઠ ભણાવો. મજા આવી ને? શું મજા આવી? એમ કેવું ને, તમારે કઈ ને કઈ બાને અહીંયાથી મને કાઢવાના તમે રસ્તા ગોતો છો. બરાબર ને ભાભી? કઈ નહીં, આવા દો મારા ભાઈને. કહું છું બધું જ કે ભાભીને હું અહીંયા આવીને એ ગમતું નથી એમને. આ નાસ્તો બનાવી આપવાનું કીધું તો તરત જ મારી ઉપર બૂમબરાડા પાડે છે. જાદુગર નથી આપણે, જાદુગર નથી આપણે કે અહીંયાથી જાદુ કરીએ ને ત્યાં લાગુ પડી જાય. માણસને પાઠ શીખવવા માટે સામે રહેવું પડે, સાથે રહેવું પડે. પણ મારે નથી રહેવું ત્યાં. તમને શું છે એટલું બધું? એનો મતલબ મારે અહીંયા રહેવું છે, મારે નથી જવું મારા સાસરે. શું કામ જાઉં? એ વાત પણ છે, તમારા બાપનું પપ્પાનું ઘર છે, આ તમે ગમે તે કરી શકો. ઠીક છે, તો તમે ચા નાસ્તો કરો, હું જાઉં છું. અરે તમે ક્યાં જાઓ? બનાવી દો ને ચા નાસ્તો મસ્ત મજાની. મને ચા અને નાસ્તામાં છે ને કંઈક સરસ મને ગરમા ગરમ બનાવી આપો. ત્યાં તો હું કામ કરીને થાકી જાઉં છું, અને મારી નણંદ મને સોંપે છે, હું કરતી જાઉં છું ને ત્યાં કામ. તો તમારી નણંદ અહીંયા તમને કહે તો તમારે કરવું પડે કે નહીં? પણ તમારી નણંદ સાથે તમારે ઝઘડો થાય છે કે નહીં? શું કામ? તમે સાચા માટે લડાઈ કરો છો કે નહીં? કે જેનું કામ હોય એને કરવું જોઈએ. રાઈટ નણંદબા? બસ ત્યારે તમારી પાસેથી હું શીખી છું કે જેનું કામ હોય એ કરે, બીજા લોકોને શું લેવા દેવા હોય. અને આમ પણ સાચું હોય ને તે સગા બાપને પણ કહી દેવું જોઈએ. તો તમે તો નણંદ છો, તમે ચા નાસ્તો બનાવીને જાતે કરી લેજો. મારે ઘરના બહુ બધા કામ છે. અને રહી વાત આ સબક શીખવવાની, તો તમે ફ્રી પડો ને તો એક આંટો મારતા આવો અને સબક શીખવતા આવો. કઈ વાંધો નહીં ભાભી, જાઓ. મમ્મીને કહી દઈશ તમે નહીં બનાવી આપો તો. સાચા માટે સ્ટેન્ડ તો લેવું પડે. તમે નવો નાસ્તો બનાવી નાખો, મને આ ચાલશે, ઠંડો નાસ્તો.